દેહ સેવા કરી હનુમાનજીએ. ફળાહારી છે, જે તે ખવાય નહીં, ગમે તે ખવાય નહીં. અને પરિણામે ફળ ફૂલ દૂધ જે હનુમાનજી સાત્વિક ભોજન દેહ સેવા કરે શરીરમાં, અને પરિણામે શું થયું? દેહ સેવા કરવાથી અતુલિત બલધામ બલવાન રામદૂત અતુલિત બલધામ અંજની પુત્ર. દેહ સેવા હનુમાનજીએ દિલની સેવા કરી. દિલની એટલે દિલમાં બીજા કોઈને બેસવા ન દીધો. આપણા હૃદયમાં બીજું કોઈ ઘૂસી ન જાય. આપણો ઈશ્વર, સારા વિચાર, સારા સંકલ્પો, સારી લાગણીઓ એ આપણા હૃદયમાં બેસે, એ દિલ સિવાય. જાહિદીન પર દીન સેવા. શંકર ભગવાન હનુમાનજી છે, એને દીન સેવા કરી. એ દીન સેવા અને દેવ સેવા. નિરંતર આખી જિંદગી જન્મ જન્મ રામની સેવામાં. રામ એનો દેવ છે. રામ એક દેવતા, એને દેવની સેવા કરી. જહ પઠવો તહ જાય. રામે જે કીધું એને કર્યું. શિવમ, ઉત્તરકાંડમાં જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ અને 6 મહિના વીત્યા પછી ભગવાને બધાને વિદાય આપી. તમારા ઘરે જાઓ બધા, હવે તમારા ઘરે જઈ અને તમારા કર્તવ્યો નિભાવો. હનુમાનજીને કેમ વિદાય ના આપી? હનુમાનજી ઉભા છે. ભગવાને પૂછ્યું કે હનુમાન, મેં બધાને કીધું હવે તમે જાઓ, પોતપોતા લંકા જાઓ, કિષ્કિંધા જાઓ, ફલાણે જાઓ, આમ જ્યાં જ્યાં તમે રહેતા હતા વાંદરાઓને કીધું હવે તમે જાઓ. અબ ગૃહ જાઓ, હું સખા છું, હવે તમે બધા તમારે ઘરે. હનુમાનજી ઉભા છે. એટલે હનુમાનજીને પૂછ્યું, બધાએ કીધું કે ભાઈ બધાને જવાનું કીધું, બધા નીકળ્યા, પણ આ કેમ ઉભા? એટલે હનુમાનને એમ કીધું, મારે ઘર હોય તો જાઉં ને, મારે ઘર ક્યાં છે? તમે ઘરે જવાનું, મારે તો ઘર જ નથી. હું તમારું ઘર છું. જા સૂરદય આગા, મારા ઘરમાં તો તમે રહો છો, એટલે હું કેમ જાઉં? આ હતી એની દેવ સેવા. અને મહારાજ, તમે આ બધાને સખા કીધા, મિત્રો હવે તમે જાઓ. એ સખાઓ હવે તમે જાઓ. હું તમારો સખો નથી પ્રભુ, સખો હું તો તમારો દીકરો છું. આંગણે આવેલા મિત્રોને રવાના કરાય, દીકરાને કાઢી ન મૂકાય. હું તો દીકરો છું મહારાજ, તમારો પુત્ર છું, અને તેથી મને તમે રજા ના આપી શકો, એટલે એને રજા નથી આપી. હું ક્યાં જાઉં? તુલસીનું એક બહુ સરસ પદ છે, જાઉં કહા તજી ચરણ કાકો નામ પતિત પાવન કેહી અતિ દીન યાર. તો હનુમાનજીએ દિલ સેવા કરી, દેહ સેવા કરી, દેવ સેવા કરી, દેશ સેવા કરી. રામ રાજ્ય માટે હનુમાનજીનો જેટલો ફાળો છે એટલો બીજા કોઈનો નથી. દેશ સેવા આખા રાષ્ટ્ર માટે, આ દુનિયામાં રામ રાજ્યની સ્થાપનામાં હનુમાનજી કેન્દ્રમાં. અને હજી લગી હનુમાન કાયમ બેઠો કાગડા. નળ, દયંદ, મયંદ આ બધા જ ગયા, પણ હજી જ્યાં રામ મંદિર હોય ત્યાં હનુમાનજી બેઠો, જેને દેશ સેવા કરી. તો યુવાનોએ આ પંચાયત રાખવાની છે. શ્રી હનુમાનજી મહારાજ કોટેશ્વર છે, કોટેશ્વર હનુમાનજી છે, ઈશ્વર છે. અને તેથી સ્મૃતિકાર મનુએ ધર્મના 10 લક્ષણો બતાવે, 10 મારા હનુમાનમાં છે. પતંજલિના અષ્ટાંગ યોગના બધા જ પગથિયા મારા હનુમાનમાં, એટલે એ પરમેશ્વર છે. એ પરમેશ્વર શ્રી હનુમાન, એની વંદના આપણે ગઈકાલે કરી. તમને વિનય કરું કે હનુમાનજી ને તમારી માંગ્યા વગર હું સલાહ આપું કે હનુમાનજીનો આશ્રય તમારે કરવો હોય તો હનુમાનજીના બહુ વિકરાળ રૂપનો આશ્રય ન કરવો, એનું શાંત રૂપ હોવું. મારતા હોય, કાપતા હોય તો ઘણા લોકો તો બધા દાંત બહાર નીકળી ગયા હનુમાનજી, એવા એવા. તમે જેના દર્શન આપણે કરીએ ને ધીરે ધીરે એવા થઈ જઈએ છીએ, એટલે એની અસર થાય. તમે લોકો કેવા કેવા વિકૃત એવા હનુમાનજીના. એટલા માટે બહુ જ ખબર નહીં
કેટલા સમયનો અનુભવ, એટલા અનુભવ પછી આ હનુમાનજીનું સ્વરૂપ હૃદયમાં આવ્યું કે આવા શાંત હોવા છે. શાંતિ કોણ આપી શકે છે? શાંતિથી બેઠો હોય. શાંતમ શાશ્વતમ પ્રમેય મનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ. શાંતિ પ્રદમ કોણ હોય? જે શાંત હોય. આ તો મારી ભલામણ ખાલી, બાકી તમને જે રૂપ ગમતું હોય, બધા હનુમાનજી અદ્ભુત છે, પણ આ મને ગમે છે અને તમને લગભગ ગમવા માંડ્યું છે. હમણાં મને અમારે હસમુખભાઈ કોણે, એણે મને કીધું, હું કીધા કરું છું કે રામાયણ નાનું, અથવા તો પછી રામાયણ નાનું ન હોય તો સુંદરકાંડ, અથવા તો ભૂસુંડી રામાયણ, અથવા તો હનુમાન ચાલીસા નાનું, અને ભગવદ્ ગીતા તો નાની. એ તમારી બેગમાં રાખો છોકરાઓ, સ્કૂલ બેગમાં રાખો. તમારે વાંચવાની જરૂર નથી. હું તમને નથી કહેતો કે તમે એને વાંચો, તમે એના અર્થો તમારી બેગમાં રામાયણ અને ગીતા રાખો. તો મને એક નમૂનો સરસ બતાવ્યો કે એક નાની એવી બેગ બનાવી, પ્લાસ્ટિકની નાની, એમાં ગીતા અને ભૂસુંડી રામાયણ, અથવા તો અમારી એક નાનકડી પુસ્તિકા છે જેમાં બધી સ્તુતિઓ છે. હનુમાન ચાલીસા પણ આવી જાય, સુંદરકાંડ પણ આવી જાય, ભૂસુંડી રામાયણ પણ આવી જાય. એ બે એક નાની પ્લાસ્ટિક નથી, પ્લાસ્ટિકની આવે, તમે સમજી ગયા? નાની એવી નથી આવતી. હા, તમને ખબર ન હોય તો કાલે મંગાવું. આમ આમ પછી આમ કરી એટલે બંધ થઈ જાય, અને આમ એને આપણે ખોલવું પડે છે ને. ના, એમાં આ હનુમાનજીનો ફોટો નાખ્યો. હનુમાનજીનો ફોટો, એની પાછળ આવી નાનકડી બેગો કરીને તમારા બાળકોની સ્કૂલ બેગમાં પધરાવી દો. આ બહુ સરસ થઈ ગયું, બહુ સરસ. આ વિચાર જ જે મને મળ્યો એના ઉપરથી પછી આ મેં જે આગળ પછી રામાયણ આ બધું કર્યું, એનું બહુ સરસ. મેં જયદેવને કીધું કે તું આવી બેગનો નમૂનો બતાવ, કે એમાં હનુમાનજી હોય, રામાયણ ગીતા હોય, અને જે કોઈ આવે, છોકરાઓ આવે, શિક્ષકોને આપી દે. શિક્ષકો, અમારા પ્રાઇમરી સ્કૂલના શિક્ષકો ઉદાર જ હોય, પણ આટલા ઉદાર હોય મેં પહેલી વાર જોઈ. ઉદાર જ હોય. એણે અમારી સ્કૂલમાં અમારા બાળકોને અમારે ખર્ચે આ બધું અમે આપશું, આવા સંકલ્પો કર્યા. આ બહુ જ જરૂરી છે. આ પણ એક મોટી સેવા છે. તો હનુમાનજીનું સૌમ્ય સ્વરૂપ હોય, ધ્યાન ધરતા છે. ઘણા મને એમ પૂછે કે હનુમાનજી આપણી સામે જોવે, આનું ધ્યાન. તું એની સામે જોયા કરીને તને એ જોવે, તું એ આંખ બગાડે નહીં. ભરોસો. તો સ્મૃતિકાર મનુના ધર્મના 10 લક્ષણ શ્રી હનુમાનજીમાં દેખાય. ભગવાન રામનો કોઈ ધર્મરથ હોય તો પ્રત્યક્ષ મારે કહેવું જોઈએ એ હનુમાન છે. જેમાં સૌરથ, ધીરજ, તેહિરથ, ચાકા, કેટલા લક્ષણો જે ધર્મરથમાં બતાવ્યા છે. 32 લક્ષણ. આમ જુદા જુદા એનું વિસ્તાર કરું દાદાના જુબાનમાં કે એક વિસ્તાર તો 32 થઈ જાય. એના પેટા ભાગને વિસ્તાર કર્યું. 32 લક્ષણો ધર્મ. અને શ્રી હનુમાનજી એ 32 લક્ષણો ધર્મ છે, ધર્મરથ છે, જેના ઉપર હનુમાનજી આરૂઢ થાય છે. આ એનું ધર્મરથ છે. 32 નો હનુમાનજીને આંકડો બહુ તુરત પવન સુત 32 લક્ષણો ધર્મ એ હનુમાન છે. માટે